તમે લોકોએ મને બાંધી કેમ રાખ્યો? મને જવા દો, બસાવો, કોઈ મને બસાવો. આ લોકો મને મારી નાખશે, બસાવો. હવે અમારી મરજી વિરુદ્ધ એક પણ શબ્દ તારા મોઢામાંથી નીકળ્યો છે ને તો સીધો ઉપર પહોંચાડી દઈશ, સમજો? મને જવા દો મેડમ, મારા ઘરે દીકરી જન્મી છે, મારે એને જોવા જવું છે, પ્લીઝ મને જવા દો. અરે વાહ, સરસ, તારા ઘરે દીકરી જન્મી છે, કોંગ્રેચ્યુલેશન્સ. મને જવા દો, મારા ઘરવાળા બધા મારી રાહ જોતા હશે. જો અમારી જરાય એવી ઈચ્છા નથી કે અમે તને તારી દીકરીને મળવાથી રોકીએ, પણ શું કરી, અમારી પણ મજબૂરી છે. હું કઈ સમજો નહીં. જો તારે તારી દીકરી પાસે જવું હોય ને તો મારું એક નાનકડું કામ કરવું પડશે તારે. હા બોલો ને, મારે શું કરવાનું છે? અમારે એક માહિતી જોઈએ છે જે ફક્ત તું જ આપી શકે એમ છે. શેની માહિતી? થોડા દિવસ પહેલા તમારી એમ્બ્યુલન્સ એરપોર્ટ પર કોઈને લેવા ગઈ હતી. હા ગઈ હતી. ગુડ. હવે તમે મને એ કહો કે એ ગાડી કોને લેવા માટે તમે મોકલી હતી? એક અમેરિકાથી મેડમ આવ્યા હતા, એમને લેવા માટે મોકલી હતી. વેરી ગુડ. તો પછી એરપોર્ટ પરથી એને લઈને નીકળ્યા પછી શું થયું? પણ એ બધું જાણીને તમારે શું કરવું? એ જેટલું પૂછે છે ને એટલો જ જવાબ આપ. તમારો ડ્રાઈવર એરપોર્ટ પરથી એને લઈને નીકળ્યો, રસ્તામાં શું શું થયું એ તમારા ડ્રાઈવરે બધી તમને માહિતી આપી જશે, નહીં? મને નથી ખબર. બોલ. મારે મારી દીકરી પાસે જવું છે, મને જવા દો. જો પહેલા તો ઇન્ફોર્મેશન આપી દે, પછી તને જાતે જ અમે લોકો તારી દીકરી સુધી મૂકી આવીશું. હા કિયારા, આ રીતે માહિતી નહીં આપે. બોલ. સીધી રીતે બોલ. કહું કહું. એમાં એવી વાત છે ને કે અમારી એમ્બ્યુલન્સ એક પેશન્ટને લેવા એરપોર્ટ પર પહોંચી. મને જો હજુ મારા ઘરેથી ફોન આવતો છે, મારે જવાનું છે. આ બેલા કોણ છે? અમારા હોસ્પિટલની નર્સ છે, એ પણ એમ્બ્યુલન્સમાં સાથે હતી તે દિવસે. શું થયું? રિંગ જાય છે પણ ફોન નથી ઉપાડતા. ફરીથી ટ્રાય કરો. સ્પીકર પર રાખો. એની સાથે વાત કરતા જરાય ચાલાકી કરી છે ને તો તારી દીકરીનો જન્મદિવસ તારો મરણ દિવસ થઈ જશે. એવું ના કહેશો મેડમ. તમે કહીએ છે ને એટલું કર, સમજો? કિયારા, ફોન રિસીવ કરીને સ્પીકર પર મૂક. હેલો. હેલો રમણભાઈ, તમે નોકરી પરથી છૂટી ગયા? હા. અત્યારે તમે ક્યાં છો? હા બહાર છું. કેમ કઈ કામ હતું? તે દિવસે આપણે જે મેડમને એરપોર્ટ પર લેવા ગયા હતા ને, ત્યારે શું બન્યું હતું એ જાણવાનો કોઈ બે મહિલાઓ પ્રયત્ન કરી રહી છે. ગઈકાલે રાત્રે એમણે મને ખોટું બહાનું કરીને બોલાવી અને મારી પાસે જાણવાનો પ્રયત્ન કર્યો કે પેશન્ટ બચી કેવી રીતે ગયા. શું છે ને કે તે શું કહ્યું? એ શું કહ્યું? મેં ખોટી વાર્તા કહી.
આ શેનો અવાજ હતો? અરે મારા મક્કલ જેવું છે કે નહીં? શું કરું? મને ગુસ્સો આવે છે. આ બે કોળીની નર્સ મારી સામે ખોટું બોલી. તારા ગુસ્સાને કંટ્રોલ કરતા શીખ. હેલો રમણભાઈ, તમે ઠીક તો છો ને? હા, હું ઠીક છું. તે કદાચ તમને પણ ગમે તે બહાનું કરીને બોલાવશે અને તે મેડમ કેવી રીતે બચી ગયા ને એ વિશે પૂછશે. તો તમે પણ મારી જેમ ગમે તે વાર્તા કહીને સંભળાવી દેજો. ગમે તે થઈ જાય રમણભાઈ, સાચી હકીકત નહીં જણાવતા. ઓકે, ઠીક છે. મને જવા દો મેડમ, પ્લીઝ. તને શું અમે લોકો મૂરખ લાગે છે અહીંયા? હા, તને શું લાગે છે તું અમને ખોટી વાર્તા કરીશ અને અમે માની લઈશું એમ? તારી પેલી નર્સ છે ને એના તો એવા હાલ કરીશ કે જિંદગીમાં કોઈની સાથે ફોન પર વાત નહીં કરી શકે. એને હજી ખબર નથી અમને ખોટી વાત કરવાનું પરિણામ શું આવે. જો તું સહી સલામત ઘરે પહોંચવા માંગતો હોય, જીવતા જીવ તારી દીકરીને જોવા માંગતો હોય ને, તો એ દિવસે જે કંઈ પણ બન્યું છે ને એ સીધી રીતે ચૂપચાપ અમને કહી દે, નહીં તો તારી દીકરીનો ચહેરો જોયા વગર જ મરવા માટે તૈયાર થઈ જજે. કિયારા, આમ સીધી રીતે નહીં કે. બોલ. ઠીક છે, કહું છું. પછી મને મહેરબાની કરીને છોડી દેજો. 100% છોડી દઈશું, પણ તે અમને સાચી વાત કહી તો તો તારા ભૂલની સજા તારી દીકરીને ભોગવવી પડશે. એનો પણ જીવ એને ગુમાવવો પડશે. આવું ના બોલશો, હું તમને બધું કહી દઉં છું. મારી ગાડી પેશન્ટ લેવા એરપોર્ટ પહોંચી. એક માણસ હતો, મારે એમ્બ્યુલન્સ રોકી. હલો ભાઈ, તમે ચાલુ ગાડીમાં જલ્દીથી બહાર કૂદી જાઓ. મને હમણાં જ સમાચાર મળ્યા છે કે તમારી એમ્બ્યુલન્સમાં બોમ્બ લાગેલો છે અને ગમે ત્યારે ફાટશે. ક્રિશ અને રાજેશ તો એમની ગાડીમાં હતા, તો પછી એ માણસ કોણ હતો? આપણે જે માણસને એ લોકોએ એવોઇડ કર્યો એવું સમજતા હતા. આઈ એમ શ્યોર હા, એ જ કલ્પિત છે. યુ મીન શોર્ય, રાઈટ? યસ. પણ તું આટલા કોન્ફિડન્સથી કેવી રીતે કહી શકે છે? આર યુ શ્યોર? જસ્ટ અ મિનિટ. તારી પાસે શૌર્યનો કોઈ ફોટો છે? શૌર્યનો ફોટો? વેટ, લેટ મી ચેક. મળી ગયો. સી, આને ઓળખે છે તું? હા, એ જ વ્યક્તિ છે જેની તું વાત કરે છે. મેં તમને બધું કહી દીધું છે. મહેરબાની કરીને મને જવા દો. સીધી રીતે જવાબ આપ, નહીં તો કહું છું. બરાબર રીતે જો, આ એ જ વ્યક્તિ છે ને? મેં એમને જોયો તો નથી, પણ એ કઈ નામ કહેતો હતો. શૌર્ય? હા, સોરી. કોઈને કહેતા નહીં કે મેં તમને નામ આપ્યું છે, નકર મારો કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ જશે. ઠીક છે, અમે કોઈને નહીં કહીએ.
પણ તે અમારા વિશે જે કહ્યું ને તો નહીં કહું, મારી દીકરીને સમ નહીં કહું કોઈ દે. હવે મને જવા દો પ્લીઝ. ખબર નહીં કેમ પણ મને કંઈક બરાબર નથી લાગી રહ્યું. એ લોકોને જો હકીકત ખબર પડી ગઈ તો આપણી માટે મુશ્કેલી થઈ શકે છે. તમે ચિંતા ના કરશો મેડમ, રમણભાઈ બહુ હોશિયાર અને બહાદુર છે, એ કોઈને નહીં કહે. અરે એ ભલે ને બહાદુર હોય, પણ ઘણી વખત પરિસ્થિતિ એવી આવે છે કે આપણે એમની સામે મજબૂર થઈ જઈએ છીએ. અને હું એ બંનેને બહુ સારી રીતે ઓળખું છું. પોતાનું ધાર્યું કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તો હવે આપણે શું કરવું છે? હું પણ એ જ વિચારું છું. હું આ સૌર્યને નહીં છોડું. શાંતિ રાખ. તારો ગુસ્સો વ્યાજબી છે, પણ શૌર્ય માત્ર એક પ્યાદુ છે. એની પાછળનો સૂત્રધાર એવો માસ્ટર માઇન્ડ છે. તને શું લાગે છે કોણ હોઈ શકે છે? આ બધું સાંભળ્યા પછી અને મેં મારી નજરે જોયા પછી મને એવું લાગે છે કે આની પાછળનો માસ્ટર માઇન્ડ ક્રિશ હોઈ શકે. કારણ કે એ તો રાજેશની ગાડીમાં હતો, તો પછી રાધાને લઈને એમ્બ્યુલન્સમાંથી બહાર કેવી રીતે આવ્યો? યુ મે બી રાઈટ, પણ આપણે 100% એવું નથી કહી શકતા કે આની પાછળ ક્રિશ જ છે. શૌર્ય અને ક્રિશ બંને પર શંકા થાય છે. શું વિચારે છે તું? પ્લીઝ હવે મને જવા દો. અમે તને જવા દઈશું, 100% જવા દઈશું, પણ તારે અમારું નાનકડું કામ કરવાનું છે. હમણાં જે નર્સનો ફોન હતો ને, એને ફોન કર અને એને પૂછ એ ક્યાં છે. કર ફોન. કોનો ફોન છે? રમણભાઈનો ફોન છે. કંઈ ગડબડ તો નહીં હોય ને? ઉપાડીને સ્પીકર પર રાખ. હા હા રમણભાઈ બોલો, શું થયું? તને એક ખુશખબરી આપવા ફોન કર્યો છે. મારા ઘરે દીકરી જન્મી છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. પાર્ટી આપવી પડશે તમારે. હા આપીશ ને. તું ક્યાં છે? હું રાધાબેનના ઘરે છું. દિવસે હોસ્પિટલમાં હોઉં છું અને રાત્રે એમની સાથે એની ઘરે રહું છું. એને પૂછ, એની સાથેના ઘરવાળા હશે ને? પૂછ. એની સાથે એના ઘરવાળા હશે ને? ના, હું એમની સાથે એના રૂમમાં એકલી જ હોઉં છું. હું મારી દીકરીને જોવા ગામડે જાઉં છું. હા ઠીક છે. પ્લીઝ મને જવા દો ને. ગર્લ, એક મિનિટ. તારી દીકરીના સમ ભૂલતો નહીં. હા.
હા ભાભી બોલો. તમે ક્યાં છો ઘરે જ છું. કેમ? અને કિયારા ક્યાં છે? એની જ રાહ જોઈને બેઠો છું ભાભી. નીતા ફોઈ પણ ઘરે નથી. ક્યાંક આ બંને મળીને કોઈ પ્લાનિંગ તો નહીં કરતા હોય ને? બની શકે છે. હા, તપાસ કરું. હા, તપાસ કરીને મને જણાવો ને કે એ ક્યાં છે. ઓકે. હવે આ ડાર્લિંગ ડાર્લિંગ કહીને મારો જીવ ખાઈ જશે. એનો ફોન ઉપાડ. તું ફોન નહીં ઉપાડે ને તો તને શોધતો અહીં આવશે. હા બોલ, શું થયું? ડાર્લિંગ, તું ક્યાં છે? આટલી બધી મોડી રાત સુધી તું ઘરે નથી આવી. મને તારી ચિંતા થાય છે. તારી રાહ જોઈને બેઠો છું હું ઘરે. હું શું નાની કીકલી છું? મારી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હા, તું શાંતિથી સૂઈ જા. અરે ડાર્લિંગ, પણ તું આટલી મોડી રાત્રે ઘરની બહાર હોય તો પછી મને ઊંઘ કેવી રીતે આવે? જો હું મારી ફ્રેન્ડને ત્યાં નાઇટ સ્ટે કરવા માટે આવી છું. કાલે સવારે આવીશ. હા, કઈ ફ્રેન્ડ? ગુડ નાઇટ. હા, તે વળી કઈ ફ્રેન્ડ છે જેના ત્યાં નાઇટ સ્ટે કરવાની છે? હા બોલો. હા ભાભી, કિયારા અત્યારે કોઈ એની ફ્રેન્ડના ઘરે છે અને એવું કહે છે કે ત્યાં જ નાઇટ સ્ટે કરવાની છે આજે. એની એક જ ફ્રેન્ડ છે, નીતા ફોઈ, અને એ બંને સાથે જોઈ શકે. તપાસ કરું ભાભી? ના, રહેવા દો. એ બંને મળીને કોઈ મોટું પ્લાન કરતા લાગે છે. તમે સૂઈ જાઓ, પણ હા, તમારો ફોન તમારી પાસે જ રાખજો. મને કોઈ જરૂર પડશે તો હું ફોન કરીશ. ઠીક છે? ઓકે. શું વિચારે છે? હું એ વિચારું છું કે આ સૂત્રધારને શોધવા માટે આપણે અલગ સ્ટ્રેટર્જી વિચારવી પડશે. ભાભી, હાવ. ગુડ મોર્નિંગ ક્રિશ. ગુડ મોર્નિંગ ભાભી. શું વાત છે? આજે બહુ મોડે સુધી સૂતો છે. બધા તારી બ્રેકફાસ્ટ માટે રાહ જોઈ રહ્યા છે અને મમ્મીજીએ તને બોલાવવા મોકલી છે. ભાભી, સોરી. રાત્રે ઊંઘ ના આવી એટલે મોડે સુધી સૂતો હતો. ઇટ્સ ઓકે, હું ફટાફટ તૈયાર થઈને આવું છું. હા ઠીક છે. ક્રિશ, હા ભાભી. આપણે બધા રાધાની યાદશક્તિ પાછી આવે એના માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. તો મને એક વિચાર આવ્યો કે રાધાની યાદશક્તિ પાછી લાવવી હશે તો એના બધા જ સેન્સીસ એક્ટિવ કરવા પડશે. કરેક્ટ. તો હું વિચારું છું કે આપણે રાધાની ફેવરેટ નવી વાનગીઓ બનાવીને ખવડાવીએ તો એને કદાચ બધું યાદ આવી જાય. વેરી ગુડ ભાભી, લેટ્સ ટ્રાય. ગુડ મોર્નિંગ કિયુ. હજી સુધી તારી ઊંઘ પૂરી નથી થઈ કે શું? હાલે. થેન્ક યુ સો મચ પિયા. બહુ જ સરસ ઊંઘ આવી. બધો જ થાક ઉતરી ગયો. ગુડ. એટલે હવે આગળનું મિશન શરૂ કરવા માટે તું એકદમ ફ્રેશ છે ને? આગળનું મિશન? યસ. તું પણ કમાલની છે. આખો દિવસ તારા મગજમાં આવા ખાવા દાવા ચાલતા હોય છે કે શું? મારી સાથે મારા જીવનમાં જે કંઈ પણ બન્યું ને એ પછી મારા મગજમાં એ જ વિચારો આવતા હોય છે કે હું મારા શત્રુને માત કેવી રીતે આપું.
એમને ડિસ્ટર્બ કેવી રીતે રાખું. પિયા તું આવું જ બધું કરતી રહીશ તો તારી લાઈફ એન્જોય ક્યારે કરીશ તું? લાઈફને એન્જોય કરવા માટે આપણે મેન્ટલી ફ્રી હોવા જોઈએ. પણ જ્યાં સુધી મારા શત્રુ સ્વસ્થ છે ને ત્યાં સુધી હું સતત ડિસ્ટર્બ થયા કરીશ.